વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે આપણે આવી ગયા છીએ ઘરેથી, મતલબ અમદાવાદથી આવ્યા સીધા ભોઈજોરા કોલ્ડ સ્ટોરેજમાં. ત્યાં થેલો મૂકીને સીધા એક કોલ્ડ સ્ટોરેજમાં આવ્યા બટાકા મૂકવા. જો આપણે લોડિંગ બોડિંગ કરી દીધી છે. બટાકા આવ્યા જો કેટલા બધા બટાકા છે. લોડિંગ કરી દીધી છે. એ વજન કાઢો છે. પછી બતાવીએ આપણે તમને આ બધી ટ્રેક્ટરો બટાકાના આવી ગયા છે કોલ્ડ સ્ટોરેજની અંદર મૂકવા. છે માધવ કોલ્ડ સ્ટોરેજ અને કેટલા ટ્રેક્ટર છે બધા બટાકા મૂકવા જાય છે. અંદર સ્પેશિયલ આવ્યા છે મૂકવા. આપણે માધવ કોલ્ડ સ્ટોરેજમાં આવી ગયા છે. તમને નહીં દેખાય અત્યારે તો અંધારું છે, રાત પડી ગઈ છે. અમે ઊંઘવાનો ટાઈમ થઈ જશે બધાને. તો અહીં આપણે અંદર જઈને થોડું પ્રયાસ કરીએ તો તમને અંદરથી કોલ્ડ સ્ટોરેજ કેવું છે બતાવીએ. જો આ બહારનું લુક છે. આ બહારનું લુક બતાવ્યું તો મને અત્યારે આ લોકો લોડ કરે છે. ગીત ચાલુ મારા ગીત ચાલુ કરીને જે મસ્તી કરી છે ને, જે બટાકા નાખી છે ને અંદર ભૂકા કાઢી નાખ્યા. હા ભાઈ કેવું પડે. આપણે હવે ઉપર સરી જઈએ. આ બટાકા લોડ થાય છે અંદર. અમારા કાકાને બધા આવી ગયા છે. આ જો આ દોટમ દોટ કાઢી મૂકી છે. આ કોલ્ડ સ્ટોરેજનો ચેમ્બર સી. આ જો કેવું લઈ જાય છે. તો એ બધા બટાકા અંદર કોલ્ડ સ્ટોરેજમાં ઠંડા થયા કરે એની તે. જો આ ડાન્સ ને બાન્સ બધું કરીને જવા દેશે અંદર બટાકા. આ કોલ્ડ સ્ટોરેજનો ભાગ છે. અલગ અલગ ચેમ્બર્સ પાડ્યા છે. ABCD એમ કરીને 4 ચેમ્બર પાડ્યા છે. એ અમને લોગો થઈ જશે. આ બનાવ્યું છે બહુ મોટું મશીનરીને બધું કર્યું છે એમને. અંદાજો મારો કે કેટલું મોટું કોલ્ડ સ્ટોરેજ છે આ અને કેટલા મળશે. આ મોટી મોટી મશીનરો આપણા ઇન્ડો જર્મનમાં હોય ને એવી મશીનરી છે બરાબર. જો આ કેટલી મોટી મશીનો. આપણે અંદર તો નહીં જતા, બીક લાગે એવું છે. કોઈ બોલે એની બીક હોય એટલે નહીં જતા. બહારથી બતાવી દીધી. હવે આપણે કોલ્ડ સ્ટોરેજની અંદર જઈએ. અંદરની સાઈડે આમ અંદર જઈશું. બ્લોગ ચેમ્બર સીમાં જઈશું આપણે. હવે અંદર જઈને તમને બતાવીએ કેવી છે એમ, અંદરનું વાતાવરણ કેવું છે બધું બતાવીશું. નકરા બટાકા ભર્યા છીએ. આ પેલો મારો ભાઈ ઊભો રહ્યો એક સાઈડે. હા તો બધા ડીજી જમી જે વગાડતા લઈ જાય. આ બટાકા ભર્યો ડાન્સ બાન્સ કરી છે. વળગ્યા છીએ બરાબર. આ આપણા કાકા આયા. બીજા કાકા અબુજા કાકા. આ ચેમ્બરો અલગ અલગ રીતે ભરાય છે. આપણે જઈએ અંદર ચેમ્બર નંબર સીમાં જઈએ. સીમાં ગીત ચાલુ કરી દીધા ને થઈ હજુ લોડિંગ તો થયા જ કરો છો હજુ અંદર. યાર પહેલાં અંદર આવો હોય તો આપણે અંદર જઈએ. હવે જો આ ચાલુ છે જોયા આ લઈને જાય છે અંદર 12 વાગ્યા સુધી ચાલુ રહેવાનું છે ઉપર. આપણે અંદર રહી છે ને ચડે. આ અંદરની એન્ટ્રેસ થઈ ગયા. આ અંદર પી ગયા આપણા કોલ્ડ સ્ટોરેજમાં. ઠંડક નકરી. હા આ અંદર ભૂલી છું કે ફોન પડે ને તો સમજી લેવાનું ગયું ફોન. આ નીચે છે અંડરગ્રાઉન્ડ બન્યા છે. અંડરગ્રાઉન્ડ બેઝ બનાવ્યા છીએ. આ ઉપર છે 3 માળ 3 માળ સુધી. આ નકરા બધા બટાકા અલગ અલગ બધાના જાતના બટાકા આવી. ખાસું મોટું છે ભાઈ કેવું પડે. ઠંડી એમ ઠંડી લાગે છે. આ ઠંડી એકદમ ઠંડી છે અડે એવી નહીં. આ નીચે અંડરગ્રાઉન્ડ છે. આ ઉપર જઈએ આપણે. આ શરીરનું ખાક થઈ ગયું. હા ભાઈ આ મોણસ એક દિવસ રહે ને તો અહીંયા હાલત ખરાબ થઈ જાય. હા ઉપર જવાનો રસ્તો છે. સીડીઓ બનાવી છે. આ બટાકા બધા પેક અને એસીઓ બેસીઓ બધું ચાલુ જ છે અંદર. હા આ મશીન તમે વિડીયોમાં જોયો કે આવું હશે એમ મશીનરી કેમ લગાવેલી છે. તો કહી દઈએ ઉપરથી જે બટાકા આવે ને સીધા નીચે જાય અને ત્યાંથી બધા જતા રહે. ઉપર જવાનો પ્રયાસ કરું થોડો તો તમને બતાવી શકું. ઉપર જવાનો પ્રયાસ કરીએ, થોડો સાહસ કરીએ થોડું ઉપર જવાનું. હેરાન જઈએ. ઉપર ઠંડક વધારે છે ભાઈ. નહીં જવું ઠંડી લાગે. આપણે ઉતરી જાય નીચે
આ તો લઈને જ આયા જ કરી છે, આવી જ છે હજુ લઈને જ. આપણે આમ જઈએ થોડા સાઈડ બાજુ, જો અલગ અલગ જાતના બધા કોથળીઓ બોથળીઓ કટ્ટા બટ્ટા લગાવ્યા છે, અને નીચે હજુ લોડ થાય છે. ઉપર જવાનું, ઉપર જવું હોય તો તમે મને કોમેન્ટમાં કરજો કે આપણે ઉપર જઈએ. કોમેન્ટમાં લખો યસ ઉપર જઈએ, અને ના જવું હોય તો નો લખી દેજો. લાવો નહીં ટ્રાય તો મારી જઈએ કેવું લાગે છે ઉપરનો નજારો. તો બોલે ના તો સારું છે. આ એસી બેસીએ ચાલે એની જે થાય. હા ફૂલ ઠંડક, ફૂલ ઠંડી. જો ઉપરનો નજારો તમને બતાવી દીધો છે. તો આપણે હવે નીચે જતા રહીએ. ઠંડી લાગે છે વધારે પડતી. હજુ કલાક જેટલું 5-10 મિનિટ ઠરીને થાક થઈ છે. એમ સારું આપણે ઉધરીને નીકળી જઈએ બહાર. તો આ વિડીયો સારો લાગે તો લાઈક ફોલો કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. બાય બાય, ગુડ નાઇટ, રાધે રાધે. મળીએ નવા વિડીયો, બાય.